નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટમાં નવો સાઉથ ઝોન બનશે। માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરાશે। ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલ 17 કરોડના કરબોજ સ્ટેન્ડિંગે ફગાવ્યો। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આકરા પાણીએ। રાજકોટ સિવિલમાં એક દર્દીને બીજા દર્દીનું લોહી ચડાવતા ડોક્ટરને 7 દિવસ માટે સસ્પેન્ડ। ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલાયો। ડીસામાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ગગડ્યો। 2 દિવસમાં 7 ડિગ્રી તાપમાન ઘટ્યું। આજનું લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું। રાજકોટ ચોટીલા હાઈવે પર અકસ્માત। ટ્રક અને ટેન્કર વચ્ચે ટક્કર થઈ, એકને ઈજા। ટેન્કરમાં ગેસ ભર્યો હોવાથી રોડ ઉપર અફરાતફરી મચી। અમદાવાદમાં લોકસભા ચૂંટણી પહેલા કરોડો રૂપિયાનું પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ આવાસ યોજનાનું કરશે લોકાર્પણ। જૂનાગઢમાં બફાટ કરનાર મોલાનાની મુશ્કેલીઓ વધી। અરવલ્લી પોલીસે મોલાના સામે વધુ એક કેસ નોંધ્યો। હાલ મોલાના પૂર્વ કચ્છ પોલીસની કસ્ટડીમાં છે। જામનગરના રિલાયન્સ મોલમાં લાગી ભીષણ આગ। મોલ બળીને ખાખ થયો। 30 થી વધુ ફાયર ફાઇટર્સની મદદ લેવાઈ। બનાવની જાણ થતાં અનંત અંબાણી રાત્રે જ પહોંચ્યા। 9 દિવસમાં 4 વખત કચ્છની ધરા ધ્રુજી। આજે બપોરે ભચાઉના વોંધ નજીક 2.7ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો। રાજ્યમાં ઠંડીની અસર યથાવત। અરબ સાગરથી આવતા ભેજને કારણે 2-3 દિવસ વાદળછાયું વાતાવરણ। નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું। ગેરકાયદેસર રેતી ખનન પર દરોડા। છોટાઉદેપુરના દંડી ગામની બંધ ખાણમાં ખાણ ખનિજ વિભાગના દરોડા। 4 મશીન સહિત રૂપિયા 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। લોકસભામાં શ્વેતપત્ર પર ચર્ચા। નાણામંત્રીએ કહ્યું, તેઓ સત્યાનાશ કરીને ચાલ્યા ગયા, અમે સુધાર્યું, કોંગ્રેસમાં સાંભળવાની તાકાત નથી। નરસિંહા રાવ ચૌધરી ચરણસિંહ અને સ્વામીનાથને અપાશે ભારત રત્ન। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી। હિમાચલમાં હિમપ્રાતનું જોખમ। એમપી, યુપી, રાજસ્થાન અને બિહાર, છત્તીસગઢમાં રાત્રે કડકડતી ઠંડી। પારો 2-3 ડિગ્રી ગગડ્યો। વરસાદ પડવાની શક્યતા। ફેસબુક લાઈવમાં ઉદ્ધવ જૂથના નેતા મોરિસ નોરોનહાનું હત્યા। હુમલાખોરોએ આત્મહત્યા કરી। આ હત્યાકાંડમાં સામેલ ત્રીજા વ્યક્તિ મેહુલ પારીખની પોલીસે કરી ધરપકડ। હિંસા બાદ હલ્દવાનીમાં એલર્ટ। તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ। ગેરકાયદેસર મદરેસા તોડી પાડ્યા બાદ હિંસા। 6ના મોત, 300 પોલીસકર્મી ઘાયલ। પીએમ મોદી સાથે આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ મુલાકાત કરી। રાજ્ય માટે વિશેષ દરજ્જો માંગ્યો। ઇસરો હવે અત્યાધુનિક સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં। ઇન્સ્ટન્ટ 3DS ઉપગ્રહ 17 ફેબ્રુઆરી 2024ના રોજ લોન્ચ કરવામાં આવશે। પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યું છે ઇન્સ્ટન્ટ 3DS ઉપગ્રહ। યુએસમાં 5 વર્ષ જાસૂસી કરતા રહ્યા ચાઇનીઝ હેકર્સ। અમેરિકન સિક્યુરિટી ગ્રુપના રિપોર્ટમાં ખુલાસો, અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઇજિંગના ટાર્ગેટ પર। પાકિસ્તાનની ચૂંટણી પરિણામ। ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ। ઇમરાન સમર્થક 51 સીટ સાથે સૌથી આગળ। નવાઝ બીજા નંબરે। પીટીઆઈ ગઠબંધન કરવાનો ઇનકાર। માલદીવમાં સૈનિકોના જગ્યા ટેકનિકલ સ્ટાફ લેશે। વિદેશ મંત્રાલયે કહ્યું, ત્રીજા રાઉન્ડની વાતચીત ટૂંક સમયમાં। માલદીવને આપવામાં આવતી મદદમાં ઘટાડાની વાતને નકારી। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઇબ કરો। પડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।